નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અવિનાશભાઈ પરમાર જોડાયા છે જુનાગઢથી. કારણ કે જે રીતે મનરેગાની અંદર કરોડો રૂપિયાનું કૌભાંડ આવ્યું અને હીરા જોટવાનું નામ આવ્યું, તેમને ધરપકડ કરવામાં આવી, તેમના દીકરાની ધરપકડ કરવામાં આવી. અવિનાશભાઈ, આ સ્કેમને લઈને આપની પાસે શું વધુ માહિતી છે? બેન, પહેલા તો આપને નમસ્કાર, અને આ જે પણ કંઈ તમે ઉજાગર કરી રહ્યા છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મારી પાસે બેન એ માહિતી છે જે આજે સરકારની એજન્સીઓ પાસે પણ નથી. હું આપને કહેવા માટે એટલા માટે આવ્યો છું કે મનરેગા એટલે ગરીબ લોકોના પૈસા, ગરીબ લોકોના, દુઃખી લોકોના, શોષિત લોકોના, પીડિત લોકોના, જેને ખરેખર આ જરૂરિયાત હતી, બરાબર, એના માટે યોજના બનાવવામાં આવી. અને આ એક જ વ્યક્તિ નહીં, આના જેવા જેટલા પણ વ્યક્તિઓ આ કૌભાંડની અંદર ફસાયેલા છે એ બધા આની અંદર ઉજાગર થાય, આ જ અમારો હેતુ છે. પહેલું, નંબર 1. સેકન્ડ, હીરાભાઈ જોટવા છે એ માત્ર હિમશિલાની ટોચ છે. હજી આખી હિમશિલા ખોદવામાં આવે તો એની અંદર ઘણા બધી લોકો આની અંદર સામેલ છે. પહેલી વાત તો તમને એ કરીશ બેન કે આ કોઈ 7.30 કરોડનું કૌભાંડ છે જ નહીં. આ કૌભાંડનો આંકડો બહુ જ મોટો છે, પહેલું. અને આ કૌભાંડ ગુજરાત પૂરતું સીમિત નથી, આ કૌભાંડ રાજસ્થાનની અંદર પણ થયેલું છે. આ જોવામાં આવે તો રાજસ્થાન સરકારની અંદર જ્યારે કોંગ્રેસની સરકાર હતી, અશોક ગેહલોતની સરકાર હતી, આ સરકારની અંદર ત્યાં પણ કૌભાંડ થયેલું છે. અને સાહેબ, હું તો એવું માનું છું કે આ સરકારની અંદર પણ કઈ હોય આવા લોકોનું, ગરીબ લોકોના, શોષિત લોકોના પૈસા લૂંટી જવાનું, બરાબર, તો હજી પણ આ તપાસ અહીંયાની પોલીસ કરી જ નહીં શકે. સીબીઆઈ ને અને ઈડી ને આપવામાં આવે, સીબીઆઈ ને ઈડી ને, સીઆઈડી ક્રાઇમ ને આપવામાં આવે, જેને કારણે આજે પણ કૌભાંડ છે, આ રાષ્ટ્રીય કૌભાંડ છે, આ બીજા રાજ્યો સાથે પણ જોડાયેલું છે. અને બેન, બીજી વાત, આ મની લોન્ડરિંગ નું પણ કૌભાંડ છે. જે પણ એકાઉન્ટો ખોલવામાં આવ્યા છે એ એકાઉન્ટો માત્ર ને માત્ર એક કે બે સિલેક્ટેડ બેંકોની અંદર ખોલવામાં આવ્યા. તમે સમજી શકો, અલગ અલગ વ્યક્તિઓના એકાઉન્ટો એક કે બે બેંકોની અંદર હોય જ ના શકે. સમજો, આ તો બહુ સીધી વાત છે. આની અંદર બીજેપીની સ્પષ્ટ નીતિ છે, ઝીરો ટોલરન્સ. કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર ક્યારેય સહન નહીં કરી લેવામાં આવે, કોઈ પણ ભ્રષ્ટાચાર કોઈ ક્યારેય પણ સહન નહીં કરાવે, નેવર અગેન્સ. અને બેન, આપણી આ કહેવત છે ને કે ચાંદીની ચમચી લઈને આ વ્યક્તિ જન્મો છે. હીરાભાઈ તો એક ખેડૂત પરિવારમાંથી આવતા હતા, સામાન્ય વ્યક્તિ હતા, અને 2020 થી એવો સુરત શું ઉગ્યો, 2017, 18, 19, 20 થી એવો સુરત શું ઉગ્યો કે આજે એના ઘરની અંદર તમે જાઓ તો હકીકત છે બેન, એમના દીકરા અને એમનો પરિવાર ચાંદીની થાળીઓમાં જમે છે. આ હકીકત છે. પણ અવિનાશભાઈ, મને સમજવું એ છે કે તમે કીધું કે હીરા જોટવા તો હિમશિલાની ટોચ છે, ખોદો તો અંદરથી ઘણું બધું નીકળશે. બચ્ચું ખાબડ ને એના દીકરાનું નામ પણ આવ્યું. મનરેગાનું અંબાજીથી લઈ અને ઉમરગામ સુધીનું કૌભાંડ કહેવાયું. ચૈતર વસાવા કહી રહ્યા છે કે આ 2,500 કરોડનું કૌભાંડ છે. તમારી પાસે શું છે એમાં ડિટેલ્સ? અને કયા કયા એવા બીજા નેતાઓ છે, રાજનેતાઓ જે આની અંદર ઇન્વોલ્વ છે? બેન, મેં પહેલા જ કીધું, શરૂઆતની અંદર કીધું કે રાષ્ટ્રીય કૌભાંડ છે. આની અંદર બીજા રાજ્યોની અંદર પણ કૌભાંડ થયેલું છે. તમે વિચાર કરો, જુનાગઢની કોઈ સ્ટેડિંગ કંપની હોય, જલારામ કે મુરલીધર સ્ટેડિંગ કંપની છે, જુનાગઢમાં જે માલ સપ્લાય કરતી હોય, બરાબર, આ લોકો જ 2-3 રાજ્યોની અંદર કામ કરે, આ લોકો જ સપ્લાય કરે. એવી તો બધી શું આવડતર હતી આ જલારામ એન્ટરપ્રાઇઝ ને કે મુરલીધર એન્ટરપ્રાઇઝ ને, કે આખા ગુજરાતની અંદર કે બીજા રાજ્યની અંદર આજ કામ કરી શકે? જે લોકો આના હોલ્ડર છે, જે લોકો આના નામ છે, એ માત્ર કાગળ ઉપર છે, એને તો ત્યાંની વ્યવસ્થાની પણ ખબર નથી. આમનો જે મેન કી પર્સન છે, આમના જે એક કે બે કી પર્સન કહી શકાય, એમની પણ મને નોલેજ છે, આમના કોણ કી પર્સન છે, બરાબર. અને એમના જે કી પર્સન છે એમને જ્યાં સુધી પૂછવામાં ન આવે, એમને જ્યાં સુધી પોલીસ રાઉન્ડ અપ ન કરે, અને આ તપાસનો વિષય છે એટલે અહીંયા હું એકવાર નામ છુપાવું છું, તપાસ ચાલુ છે એટલે. પણ જયારે ઈડી અને સીબીઆઈ ને કે કોઈ પણ જરૂર પડે ત્યારે આપણે નામ આપવા પણ તૈયાર છીએ, બરાબર. અને એ જે કી પર્સન છે એને જ્યાં સુધી રાઉન્ડ અપ નહીં કરે, કારણ કે એની કોની સાથે વહીવટ કર્યો, કોઈ પણ પાર્ટીના નેતાઓ લઈ લ્યો, આપણે બધી જ પાર્ટીઓની વાત કરી છે, કોની સાથે વહીવટ થયો, કોને કેટલા રૂપિયા દેવામાં આવ્યા. કારણ કે બેન, જો એટલા રૂપિયા અહીંયા આવ્યા છે તો મને એનો મતલબ એમ કે નીચે પણ ઘણા બધી લોકો પાસે રૂપિયા ગયા છે. અને મેઇન વાત બેન, આ લોકો મેઇન અત્યારે ભૂલી ગયા છે કે આજે પણ રૂપિયો છે ગરીબ લોકોનો, શોષિત લોકોનો રૂપિયો છે, અને આ રૂપિયો એ લોકો માટે હતો. અને આ લોકો એમનેમ સાવ ભ્રષ્ટાચાર કરીને આ રૂપિયો ચાવ કરી ગયા છે.
અચ્છા, તો કોણ કોણ લોકો છે મને, એટલે ભાજપના નેતાઓ, કયા નેતાઓ? કારણ કે બચ્ચુ ખાબડ સુધી તો રેલો પહોંચી ગયો, અને એ સિવાય પણ કયા બેન નેતાઓ છે? બેન મેં પહેલા જ કીધું કે ભારતીય જનતા પાર્ટી ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે, બરાબર. એની અંદર ક્યારેય કોઈને છોડવામાં નહીં આવે. જે પણ હશે, જે પણ પાર્ટીના હશે, મેઇન વસ્તુ એ છે કે હીરાભાઈ જોટવાનો મેઇન કી પર્સન, કે મેઇન જે કી પર્સન એક બે કહેવાય છે, એને જ્યાં સુધી પકડવામાં નહીં આવે ત્યાં સુધી આ 7.5 કરોડનું કૌભાંડ રહેશે. જ્યારે કી પર્સન પકડાઈ જશે ત્યારે એનો સાચો રાઉન્ડ ફિગર મળશે. આની અંદર બેન ઈડી સીબીઆઈ ને તપાસ સોંપવામાં આવે તો આની અંદર ખબર પડે કે કેટલા માણસોના કઈ કઈ બેંકની અંદર એકાઉન્ટો ખોલવામાં આવ્યા હતા, અને જે ફ્રોડ અચ્છા, તો એકાઉન્ટો સ્કેમ ખોલવા. કઈ રીતે ચાલતું હતું? આ સ્કેમ કઈ રીતે ચાલતું હતું? તો બેન આ સ્કેમ્પની અંદર જે ગરીબ માણસોના એકાઉન્ટ હતા એ આજ લોકો એમની જે બેંકો, એમના જે ઓળખીતી બેંકો કે એમની જે ટાઈપ હોય એ બેંકોમાં એકાઉન્ટ ખોલાવી બધા જ એના ડોક્યુમેન્ટ પોતાની પાસે રાખી, કે પોતાના માણસો પાસે રાખી, અને એની અંદરથી રૂપિયાઓ ચાવ કરી ગયા છે. નીચે તળિયાની અંદર કોઈ જ રીતનું કામ નથી કર્યું. આ ગરીબ લોકોના રૂપિયા છે. અને મેં તમને કીધું એમ કે આ 4-5 વર્ષમાં જ આની પાસે જે પણ કઈ રૂપિયા આવ્યા, એક સામાન્ય ખેડૂત પાસે જે પણ કઈ રૂપિયા આવ્યા, બરાબર, એ રૂપિયા તમે સમજી શકો એની ઘરે આજે ચાંદીના વાસણો છે. આ ગરીબોનો રૂપિયો ખાઈને 2-4 બંગલાઓ છે. એની તમે વિચાર કરો, સરપંચ થી માંડી જિલ્લા પંચાયતની ચૂંટણી લડી, જિલ્લા પંચાયત પછી એની કેશોદની વિધાનસભા લડી, જુનાગઢની સાંસદ લડી, કાલે એમનો છોકરો પાછો યુથ કોંગ્રેસની પણ ચૂંટણી લડી, કાલે એમનો છોકરો પાછો સરપંચ બન્યો. તમે વિચાર કરો, આ વ્યક્તિ સત્તાઓના ભૂખ્યા લોકો છે. આ માત્ર નાના માણસોના, ગરીબ માણસોના. પણ અવિનાશભાઈ, હું તમને એટલા માટે પૂછી રહી છું કે આ માત્ર કોંગ્રેસના નેતાઓ નથી, ભાજપના નેતાઓ પણ ઇન્વોલ્વ છે, અને ભાજપના નેતાઓ પણ આ જ પરિસ્થિતિમાં છે. તો બેન એટલા જ માટે મેં તમને પહેલો શબ્દ એવો કીધો છે કે ભારતીય જનતા પાર્ટી ઝીરો ટોલરન્સ. અહીંયા કોઈ મીટર તો નથી હોતા બેન, કોઈ પણ પાસે એવા મીટર તો નથી હોતા કે એમને આ ભ્રષ્ટાચારી છે કે નહીં, અમને ભારતીય જનતા પાર્ટીમાં લઈએ કે ના લઈએ, કે આ કોઈ કાર્યકર્તાનો અહીંયા મીટર તો નથી. એની અંદર પણ એવા લોકો છે. મારી મોટા નેતાઓ સાથે દિલ્હી પણ વાત થઈ છે, અને આવતા સમયની અંદર ભ્રષ્ટાચાર નાબૂદ કરવામાં આવશે. અને માત્ર ભારતને જો રાષ્ટ્રની અંદર, ભારતને જો વિદેશની અંદર, આ રાષ્ટ્રને સર્વશ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવવું હોય અને વિકાસશીલ વિકસિત રાષ્ટ્ર બનાવવું હોય તો પહેલો પ્રશ્ન ભ્રષ્ટાચાર નાબૂદ કરવો છે. અને અમારા નેતાઓની એ જ વિચારધારા છે કે ભાઈ આપણે પહેલા ભ્રષ્ટાચારથી શરૂઆત કરશું, ભ્રષ્ટાચાર જ નાબૂદ કરશું, અને એમાં ઝીરો ટોલરન્સ, કોઈ પણને ચલાવી લેવામાં નહીં આવે. તમે જે લોકોનું નામ લ્યો છો એ લોકો પણ, એના લોકો એ વગરના પણ લોકો હશે તો પણ ચલાવી લેવામાં નહીં આવે. અને હજી તો માત્ર બેન પહેલી શરૂઆત છે. હજી તો ઘણા બધી કૌભાંડો બાકી છે, અને ઘણા બધી છેલ્લા 10 વર્ષનો અમારી પાસે ડેટા છે. એના હિસાબે ઘણા બધી નેતાઓને સાફ કરવાના છે જે ભ્રષ્ટાચારી છે. તમારી પાસે શું ડેટામાં શું છે, અને કેવી રીતે સ્કેમ થતું હતું? બેન ડેટાની અંદર પહેલી વાત તો એ જ તમને કહી દઉં કે આ જે જલારામ કંપની છે કે બીજી જે કઈ કંપની છે મુરલીધર, એમના જે લોકો છે પિયુષ, બરાબર, અને એ છે એ તો માત્ર વેરાવળ સુપાસી જ હતા, બરાબર. એમને આની અંદર કઈ ખબર નથી. જો એના દીકરાને રાઉન્ડ અપ કર્યો છે, એના દીકરાની પણ પૂછપરછ થશે તો એટલી ખબર નહીં હોય. એના ખાતામાં તો માત્ર રૂપિયા ગયા છે, બરાબર. આમાં હીરાભાઈ જોટવા અને એક કે બે વ્યક્તિ બીજા જે કી પર્સન હતા એ ત્યાં હતા, બરાબર. ભરૂચ ને આજુબાજુના જે પણ વિસ્તાર છે ત્યાં હતા, બરાબર. એને જ્યાં સુધી રાઉન્ડ અપ નહીં કરે ત્યાં સુધી એમને કોને રૂપિયા આપ્યા છે, એમાંથી કેટલું ક્યાં જતું હતું, કોની પાસે એમએલએ, એમપી, બીજું ત્રીજું જે કઈ વ્યવસ્થા હોય એની હોય, બરાબર. જ્યાં સુધી એને નહીં રાઉન્ડ અપ કરવામાં આવે ત્યાં સુધી આખું કૌભાંડ બહાર નથી આવવાનું. એટલે જ અમારી પહેલી માંગ છે કે ઈડી અને સીબીઆઈ ના તપાસ સોંપાય, અને આ તપાસ માત્ર ગુજરાત પૂરતી નહીં બેન, હું પહેલો શબ્દ એ બોલું છું કે આ તપાસ રાજસ્થાન પણ છે, આનું કૌભાંડનું એપી સેન્ટર રાજસ્થાન પણ છે, અને આ તપાસ રાજસ્થાનમાં પણ થવી જોઈએ. એના જ માટે ઈડી અને સીબીઆઈ બેન મુખ્ય ભાગ ભજવશે. બાકી હીરાભાઈ કાલે જે શબ્દ બોલ્યા, બરાબર, કે પોલીસની સાચી દિશામાં તપાસ ચાલી રહી છે, બરાબર. બેને ક્યારે બોલ્યા હોય? અહીંયાની પોલીસને તો હજી ક્યાંક મેનેજ કરી લેશે, બરાબર. જ્યાં સુધી ઈડી ને સીબીઆઈ નહીં આવે, હું તો જાહેરમાં કહું છું, જાહેર મંચ ઉપર લાઈવમાં કહું છું, સભાના અવસ્થામાં કહું છું કે જ્યાં સુધી ઈડી ને સીબીઆઈ નહીં આવે ત્યાં સુધી સાચો આંકડો નહીં મળે. જેટલા પણ રૂપિયા એની એજન્સીમાં ગયા છે, જે પણ આ માણસોના ફેક એકાઉન્ટ ખોલીને રૂપિયા ચાઉ કરી લેવામાં આવ્યા છે, બેન આ રૂપિયો ગરીબ માણસોનો છે, આ રૂપિયો નાના શોષિત વંચિત માણસોનો છે, અને આ રૂપિયો આ રીતના આ લોકો ખાઈ જતા હોય તો વિચાર કરો કેટલી હદે પાપ છે. અને પછી બેન જે રીતના તાઇફા કરે છે, જે રીતના બીજા સમાજમાં
ફંડ અને ફાળા આપે છે ગરીબ માણસોનો રૂપિયો લઈને, માત્ર ને માત્ર પોતાના જબ્બા કુર્તા ને પોતાની રાજનીતિ. બેન તમે વિચાર કરો કે કલેક્ટર સારી જિંદગી ના જીવી શકે, મિનિસ્ટર સારી જિંદગી ના જીવી શકે, એનાથી પણ મોટી જિંદગી આ લોકો જીવે છે કરપ્શન કરીને. આનો મેન હેતુ ઈ છે. અવિનાશભાઈ, તમારી વાત હું સમજી ગઈ કે ગરીબ માણસોના પૈસા છે ને ગરીબ માણસોના પૈસા આ લોકોએ ખાધા છે. પણ મારે એ સમજવું છે કે આ ગરીબ માણસોના પૈસા ખાવાની સિસ્ટમ શું હતી? અને એક જ નેતા તો નથી, અન્ય ઘણા બધા લોકો છે, ઘણા બધા આની અંદર ઇન્વોલ્વ છે. તમે જે પ્રમાણે કહી રહ્યા છો, રાજસ્થાનના લોકો પણ ઇન્વોલ્વ છે. એ કોણ છે? એ બધા નેતાઓ નું બેન કઈ રીતનું કનેક્શન છે? રાજસ્થાનના મુખ્ય ધારામાં બેઠેલા લોકો જેનું હીરાભાઈ એના મોઢે નામ લેતા કે અમારા પાર્ટનર છે, બરાબર. અશોક ગેહલોત નું એના મોઢે નામ લેતા કે અમારા પાર્ટનર છે, બરાબર. બેન હું ચોખ્ખા ને સભાન અવસ્થામાં કહું છું, ત્યાંથી ચેક કરવાની અંદર આવે જે પણ કોઈ હશે, બરાબર. જે પણ કોઈ હશે એ બધું દૂધનું દૂધ અને પાણીનું પાણી સામે આવશે, બરાબર. અને આ બે જગ્યાએ જો બે રાજ્યની અંદર કૌભાંડ થયું હોય તો ફરજિયાતપણે ઈડી ને સીબીઆઈ ને તપાસ સોંપવી પડે. પેલો કેસ. બીજો કેસ આની અંદર મની લોન્ડરિંગ નો છે. મની લોન્ડરિંગ ની ફરિયાદ થાય એમ છે ને, જો મની લોન્ડરિંગ નો કેસ કરવામાં આવે, જેટલી પણ કલમોમાં એડ થતી હોય એડ કરી અને જો ચોખવટે આ તપાસ કરવામાં આવે સંપૂર્ણ સાચી દિશામાં, તો આની અંદર બધું દૂધનું દૂધ અને બધું પાણીનું પાણી સામે આવશે. ભાજપના નેતાઓ પણ તો હશે. સરકાર તો 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની છે. બેન અમે એ જ કીધું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. હું પણ એક બીજેપી નો વર્કર છું, બરાબર. અને ભારતીય જનતા પાર્ટી ઝીરો ટોલરન્સની નીતિ અપનાવે છે. અને અમારી નીતિ પહેલેથી ઈ જ છે. કોઈ લોકોના મીટર નથી હોતા કે આ કરપ્ટેડ છે કે નહીં. જ્યાં સુધી તપાસ નહીં થાય, જ્યાં સુધી નામ બહાર નહીં આવે, જ્યાં સુધી તપાસમાં સાબિત નહીં થાય, ત્યાં સુધી મારો એક જ તમને પ્રશ્ન રહેશે કે ભારતીય જનતા પાર્ટી ઝીરો ટોલરન્સની નીતિ છે, એ ક્યારેય કોઈને છોડી નહીં દે. કેવો પણ માફિયા હશે, કેવો પણ માણસ હશે, એને છોડી નહીં દે. અને ભારતીય જનતા પાર્ટીમાં બેઠો હશે તો પણ નહીં છોડી દે. મારી દિલ્હીના નેતાઓ સાથે પણ વાત થઈ છે, ઉપર લેવલે પણ વાત થઈ છે. હું પૂરેપૂરા હોશો આવાજમાં તમને કહું છું કે જે અમારી પાસે 10 વર્ષના જે ડેટા અમે કલેક્ટ કર્યા છે, આ એક જ માણસની હમણાં થોડાક ટાઈમમાં જુનાગઢના પણ નવા નવા માણસોના તમને નામ સંભળાશે. પછી XYZ ગમે તે પાર્ટી ન હોય, અમે પાર્ટીને બચાવવા માંગીએ છીએ, પાર્ટીને તોડવા નથી માંગતા. પણ અમે પેલું કરપ્શન પણ ખતમ કરવા માંગીએ છીએ, ભ્રષ્ટાચાર પણ ખતમ કરવા માંગીએ છીએ. એટલે તમે ભ્રષ્ટાચાર ખતમ કરવા માંગો છો, પણ પાર્ટીના નેતાઓ જે છે એ ભાજપના નેતાઓ હશે તો પણ કાર્યવાહી થશે? શ્યોર બેન, ઝીરો ટોલરન્સ, શ્યોર, 100% થશે. મારી દિલ્હીના નેતાઓ સાથે પણ વાત થઈ છે, બહુ મોટા નેતાઓ સાથે પણ વાત થઈ છે. 100% એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને અમને જયારે પણ પૂછવામાં આવશે કે અમને જયારે પણ પોલીસની ક્યાંય મદદની જરૂર પડે કે સીબીઆઈ ઈડી ને તપાસ સોંપે ને અમારી ક્યાંય જરૂર પડે તો અમે એની સાથે 100% કોઓપરેટ કરશું. 100% એને કાંઈ પણ માહિતી જોતી હશે આપશું. અત્યારે બેન માની લો કે તપાસ ચાલુ છે અને હું કોઈ પણ નામો તમને ખોલી દઉં કે કોઈ પણ સામે લઈ આવું તો એ મારી અણાવડત કહેવાય. જયારે તપાસ એના માધ્યમમાં પહોંચશે ત્યારે અમારી પાસે જે પણ કી પર્સનોના નામ છે, એ કી પર્સન જે વહીવટ કરતા હતા, ત્યાં એનો વહીવટ સંભાળતા હતા, એના બધું એનું સામે આવશે. કારણ કે એની પાસે જી જી આપ આપની વાત પૂરી કરો. બેન, તાળાની જે પણ મેન ચાવી હોય, જે પણ કી પર્સન છે, એમના ઘરે પણ કોઈને ખબર નથી. હીરાભાઈ અને એ બે વ્યક્તિઓ જાણે છે, બરાબર. એ વ્યક્તિનું નામ પણ અમારી પાસે છે ને. અમારો જયારે સમય આવશે ત્યારે એમનું નામે આપશું. રાજસ્થાનમાં જે કઈ હશે એમનું નામે આપશું. અહીંયા જે પણ કઈ નીચે હશે તળિયાની અંદર અને જ્યાં જરૂર પડશે ત્યાં ઈ પણ કરશું બેન. પણ પેલો વિષય પોલીસની તપાસનો છે. પોલીસને તપાસ કરવાની છે. અમે તો માહિતી આપી શકીએ, તપાસ તો પોલીસને કરવાની છે. અને મને વિશ્વાસ છે, મને ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર વિશ્વાસ છે કે અમે 100% ભ્રષ્ટાચાર મુક્ત કરવા તરફ આગળ વધી રહ્યા છે. તમારા મુતાબિક આ સ્કેમ કેટલા કરોડનું હશે? બેન, એમના ખાતાની અંદર જે પણ રૂપિયા જમા થયા છે એ 2000 કરોડ ઉપરની રકમ છે. પણ ખાતાની અંદર બધા જ જમા થયેલા તો પોતાના કે બધા જ તો કરપ્શનના નથી હોતા, બરાબર. તો એની અંદરથી જે કાંઈ નીકળે છે એ જોવું રહ્યું, એ પોલીસ તપાસનો વિષય છે. અને સાથે બીજા એવા કયા મોટા માથા? શું કહો છો બેન? સાથે બીજા એવા કયા મોટા માથા છે જે ઉત્તર ગુજરાતના પણ હશે, દક્ષિણ ગુજરાતના પણ હશે, મધ્ય ગુજરાતના પણ હશે અને સૌરાષ્ટ્રના પણ હશે? ક્યાંના છે લોકો એ બધા? બેન, ત્યાંના જે પણ લોકો જે વ્યવસ્થામાં જોડાયેલા છે એમના નામ પણ છે, જે લોકો આ વ્યવસ્થામાં જોડાયેલા છે. પણ મેં તમને પહેલા જ કીધું કે આ એક તપાસનો વિષય છે.
બરાબર, હું તમને એના કી પર્સન વિશે પણ એ જ કહી રહ્યો છું કે આ એક તપાસનો વિષય છે અને જ્યારે પણ પોલીસને એની અંદર મદદની જરૂર પડે, મારા 2 થી 3 મુદ્દા છે. પહેલું, પોલીસને તપાસ આગળ વધારવા માટે કે ત્યાં જે માણસોના ફેક એકાઉન્ટ ખોલાવેલા છે 1 કે 2 હમ બેંકની અંદર, એ તમામનો પહેલા તો હિસાબ કરવામાં આવે. 100, 150, 200, 500, 1000, 2000, 5000 આવા ખાતા ખોલાવેલા છે. આના કેવાયસી પોતાની પાસે કે પોતાના માણસો પાસે રાખી લીધા છે. બરાબર, અને જે પણ ઉચાપત કરેલી છે એ ખાતામાંથી રૂપિયાઓ લીધેલા છે, ગરીબ માણસોના ખાતા ખોલાવેલા છે. બરાબર. સેકન્ડ, જ્યાં મટીરિયલ નાખવાનું હતું એ જગ્યાએ તો જે 11 જગ્યાનું કીધું, એ 11 તો માત્ર એક નાનો ફિગર છે. એવી તો ઘણી બધી જગ્યાઓ છે કે ત્યાં આ વ્યવસ્થાઓ થયેલી નથી. તો આની અંદર પોલીસને જાણવા માટે હું તમારી સામે એટલા માટે તમને કહું છું, ભ્રષ્ટાચાર વહેલો ખતમ થાય અને આનું જે કાંઈ પ્રકરણ છે કે હજી ભ્રષ્ટાચારમાં પોલીસને મદદ મળી રહી, કે પેલા આ ચેક કરવામાં આવે કે આ ખાતાની જે કાંઈ માહિતી છે એ. સેકન્ડ, એનો જે પણ માણસ છે, એનો જે પણ કી પર્સન છે, બરાબર, એને રાઉન્ડ અપ કરવામાં આવે. સેકન્ડ, જે ત્યાં એનું કામ સંભાળતો હોય. અને થર્ડ, કે આ પ્રકરણ રાજસ્થાન સુધી પણ લઈ જવાનું છે, રાજસ્થાન સુધી પણ છે. એટલા માટે ઈડી અને સીબીઆઈ ના તપાસ સોંપવામાં. બિલકુલ અવિનાશભાઈ, તમે અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ જી ખૂબ જી, આભાર. થેન્ક યુ બેન, થેન્ક યુ. આભાર.